જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 12 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના હવામાનમાં આવશે ફરીવાર બદલાવો। આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઉપર જાય તેવી સંભાવના। પવનની દિશા અને ઝડપમાં થશે થોડો વધારો। સાથે જ હવે ગરમીનો પ્રકોપ ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થોડી અસર જોવા મળી શકે છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરે તેવી શક્યતા જણાઈ રહી નથી। ફક્ત ગુજરાતના હવામાનમાં થોડો ફેરફાર જોવા મળશે। ઊંચા વાદળો થોડા જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો અને સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર। બાકી ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારની અંદર અને ઉત્તર ભારતના રાજ્યોની અંદર રાજસ્થાન સહિતના જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ તેમજ ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા જણાઈ રહી નથી। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાનો છે। જે તાપમાન અત્યારે 32-33 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું હતું, તેમાં એક વધારો થઈને 35 ડિગ્રીને પાર આજથી જોવા મળે તેવી સંભાવના છે। હવે ગુજરાતની અંદર ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં પવનની દિશા પણ બદલાઈ ગઈ છે। અત્યારે પવનની દિશા આરબ દેશના એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન જોવા મળી રહ્યો છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ, સાબરકાંઠા, બનાસકાંઠા એ વિસ્તારની અંદર પવનની ઝડપ આગામી 2-3 દિવસ થોડી વધુ જોવા મળી શકે છે। ઝટકાના પવન 20 થી લઈને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકના પણ અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં પવનનું થોડું જોર રહે તેવી હાલની સંભાવના દેખાઈ રહી છે। હવે તાપમાનની વાત કરીએ તો જેમની અંદર આજથી વાત કરવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર 35 ડિગ્રી તેમજ અમુક વિસ્તારની અંદર 35 ડિગ્રી ઉપર તાપમાન જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, હળવદ જેવા વિસ્તારોની અંદર 34 થી લઈને 36 ડિગ્રી તાપમાન આજે પહોંચી જાય તેવી સંભાવના છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો દ્વારકા છે, જામનગર, હળવદ, મોરબી, પોરબંદર અને કચ્છના વિસ્તારોની અંદર 30 થી લઈને 33 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારની અંદર 30 થી 33 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતનું તાપમાન થોડું ડાઉન જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ અન્ય વિસ્તારની અંદર મધ્ય, પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર ગઈકાલથી જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે। અમદાવાદમાં આજે 35 થી 36 ડિગ્રી, દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ તેમજ અરવલ્લીના ભાગો, બોર્ડર લાગુ વિસ્તાર મહારાષ્ટ્ર એમાં પણ 35 થી 36 ડિગ્રી તાપમાન આજે નોંધાઈ શકે છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા એ વિસ્તારની અંદર પણ 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના હાલની અપડેટ મુજબ લાગી રહી છે। આપણે જણાવ્યા મુજબ અત્યારે તાપમાનનો પારો વધી રહ્યો છે, તેમજ હવે જે અરબ દેશના પવનો આવી રહ્યા છે, જેના કારણે હવે ગુજરાતની અંદર વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ધીરે ધીરે ગરમીમાં વધારો થાય તેવી સંભાવના છે। અને 15 થી લઈને 20 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના છે। આજથી જ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અને સાથે જ ભાવનગર જેવા વિસ્તારોની અંદર આજે 35 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય અને તેના કરતાં પણ વધુ તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે। હવે ધીરે ધીરે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે, સાથે જ પવનની દિશા આ રીતે રહેશે। પવનની ઝડપ હજુ 2-3 દિવસ જોવા મળી શકે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે, પરંતુ ત્યારબાદ ફરી પાછું નોર્મલ કન્ડિશનમાં પવનની સ્પીડ પહોંચી જાય તેવું અનુમાન છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફક્ત ઉત્તર ભારતના રાજ્યોને અસર કરે તેવી શક્યતા છે। ગુજરાતમાં ઊંચા વાદળો જોવા મળશે અમુક જગ્યાએ, બાકી કોઈક જગ્યાએ ઘાટા વાદળ જોવા મળે ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર તેવી સંભાવના છે। બાકી ગુજરાતમાં માવઠું કે વરસાદ થાય
તેવું આગામી દિવસ દરમિયાન જોવા મળતું નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો ખાસ કરીને ઉનાળા માટે તૈયાર રહેજો અને ધગધગતી ગરમી માટે તૈયાર થઈ જાઓ. આવી રહી છે ઉનાળો અને પ્રથમ માર્ચ મહિના દરમિયાન પણ ખાસ કરીને એન્ડ મહિનામાં હીટ વેવનો રાઉન્ડ આવે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.